છે માટે એ શ્રીફળ મને મંજૂર નથી, તો તમે કુંવરમાંથી રામદેવને વિરમદેવને બોલાવો તો આપણે એમને પૂછી જોઈએ. ભલે સ્વામી. કે આજે માતા રે બોલાવે કુંવરો આવજો રે. આવજો રણને દરબાર માતા રે બોલાવે કુંવરો આવજો રે. માતાજી બોલાવે બંને ભાઈ આવ્યા રે. આવ્યા રાજને દરબાર માતાજી બોલાવે બંને ભાઈ આવ્યા રે. આજે બંને ભાઈ આવીને માતા પિતા નારાયણ નામે માર સુરે પટિયા કામ. બંને ભાઈ આવીને માતા પિતા નારાયણ નામે કોઈ સોઢવ રાજાની દીકરીનું માંગુ લઈ અને ગોરદેવ આવ્યા છે, પણ સાંભળવામાં આવ્યું છે કે સોઢવ રાજાની દીકરી તો અષ્ટઓંકાર અને કદરૂપા છે, માટે શ્રીફળ મને મંજૂર નથી, તો તમને પૂછવા માટે બોલાયા છે ગોરદેવ. અરે પિતાશ્રી, આ પોકરણગઢની રૈયત તો નથી જાણતી, પણ તમે તો મને પહેલેથી જાણો છો, માટે શ્રીફળ મને મંજૂર છે, સ્વીકારી લો. ભલે રામદેવ. હવે ગોરદેવ, લીલું શ્રીફળ અમને મંજૂર છે. ઠીક છે મહારાજ, તો થોડો જ સમય 5 મિનિટ, કેમ કે 5 થી 10 મિનિટ સાહેબ આપણે તાણી અને રાડો પાડીને કહીએ છીએ કે નરસિંહ મહેતાના ભગવાને 52 કામ કર્યા તો આપણું એક કામ ન કરે. તો આજે સાહેબ એવો પડચો કે બજાણિયા જીગરભાઈ અજમલભાઈ અને એમનો દીકરો સાહેબ કેમ કે કહેવતની અંદર કીધું છે કે બાળકનો જન્મ 9 મહિના માના ઉદરની અંદર રહે અને પછી બાળકનો જન્મ થતો હોય છે. જ્યારે જીગરભાઈ અજમલભાઈ એમના જે ધર્મપત્ની છે એમને બાબાનો જન્મ 7 મહિને થયો, એટલે 7 મહિને થયો એટલે કાચની પેટીમાં ડોક્ટર કે બાળકને રાખવું પડે અને રાખ્યું, ખર્ચો થાય વધારે, પ્રાઇવેટમાં એટલે ખર્ચો વધારે થાય. પણ એ પછી પણ બાળકને તકલીફ થાય એટલે આપણે દવાખાને દોડીએ. સાહેબ 1 મહિનો એ પાટણની અંદર દવાખાને હતા અને એમને પછી રામાપીરને સમર્યા કે રામાપીર, હવે જો મારા દીકરાને કાંઈ નહીં થાય ને તો જ્યારે મંડળ રમાતું હશે ને તો તારા ચરણોની અંદર આ મારા બાળકને મૂકી દઈશ. તો આજે એમને જે કહેલું કે રામાપીરના ચરણોની અંદર આ બાળકને હું મૂકી દઈશ, તો અહીંયા મૂક્યા છે. એટલે જેને દર્શન કરવા હોય રામાપીરના એમના પરિવારની અંદર એ બધા પણ આવી શકે. અને રમેશભાઈ એકવાર આપણે રિધમ ચાલુ કરીશું, કેમ કે એમના પરિવારના સદસ્યોની જે ખુશી છે ને એનો જે આનંદ છે એ આજે લેવા જેવો છે.
સરસ. કેમ કે સાહેબ એક જાતનો આનંદ છે અને અમે ભગવાનને એવી પ્રાર્થના કરીએ કે હે મારા નાથ, ત્રિલોકના નાથ, જેવી રીતે ગરીબોના કામ કરે છે ને એવી રીતે દરેકની મનોકામના પૂર્ણ કરજે મારા નાથ. મનની અંદર જે કોઈ ઈચ્છાથી જે પણ કઈ માગે ને તો એની દરેક મનોકામના પૂર્ણ કરજે એવી અમારા તારા ચરણોની અંદર હાજીજી કરીએ છીએ. રામદેવ લીલુડાના દિયો દિલો રે, ખુલા